લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહિલાના પર્સ ચોરીના બનાવનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને ઝડપી લીધો છે। ઘટના મુજબ ગત 30 જાન્યુઆરીના રોજ રાત્રે વારસિયા રિંગ રોડ પર ફ્રૂટ ખરીદી રહેલી મહિલાનું એક્ટિવા પર મૂકેલું પર્સ એક અજાણ્યા રિક્ષાચાલકે નજર ચૂકવી ચોરી કર્યું હતું। પર્સમાં ₹50,000 રોકડા અને ₹5,000 કિંમતના એરડ્સ હતા। બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બાતમી મળતા હાથીખાના ઇન્દિરાનગર બ્રિજ પાસે શાહરૂખ ઉર્ફે નટુ પઠાણ નામના રિક્ષાચાલકને ઝડપી લેવાયો। તલાશીમાં ₹700 રોકડા, મોંઘાદાટ એરડ્સ, મોબાઈલ અને ચોરીમાં વપરાયેલી ઓટોરિક્ષા મળી કુલ ₹63,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી સામે વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ 15 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીને વારસિયા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। पकड़ाया था ये इन्हीं पर पाइट आती थी ये अलग से क्या पैसा काढा डीजल पेट्रोल